મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે જુઓ આપણે કાર્બોક્સિલિક એસિડની COOH સમૂહ જે છે એમાં થતી પ્રક્રિયાઓ છે। COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ ચલો એમાં બે પ્રક્રિયાઓ આ ટાઈપની છે મિત્રો। એમાંની એક પ્રક્રિયા છે રિડક્શન। ચલો કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય, દાખલા તરીકે આ COOH આપણે લીધું છે તો એનું આપણે રિડક્શન કરાવવું છે। જે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 અને H3O+ અથવા કહું છું ઈથર અથવા જે છે B2H6 ડાયબોરેન કહેવાય। એના દ્વારા આપણે રિડક્શન કરાવીએ ત્યારે આ CO નું CH2 બની જાય, જેથી RCH2OH એટલે કે 1 ડિગ્રી આલ્કોહોલ બની જાય, પ્રાથમિક આલ્કોહોલ બની જાય। કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય તેનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ LiAlH4 H3O+ અથવા ઈથર અથવા B2H6 એટલે ડાયબોરેન દ્વારા રિડક્શન કરાવવામાં આવે ત્યારે CO નું CH2 માં રૂપાંતર થવાનું, જેને કારણે તેનું 1 ડિગ્રી આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલમાં રૂપાંતર થશે। દાખલા તરીકે આપણે CH3COOH લીધો હોય અહીંયા તો ઇથેનોઇક એસિડમાંથી ઇથેનોલ બની જાય। આપણે પ્રોપેનોઇક એસિડ લીધો હોય તો એમાંથી પ્રોપેન 1-ઓલ બનશે। આ પ્રક્રિયા એ રિડક્શન પ્રક્રિયા છે। અહીંયા B2H6 એ ડાયબોરેન છે, પણ ડાયબોરેન દ્વારા એસ્ટર સમૂહ, નાઇટ્રો સમૂહ કે હેલો સમૂહ હોય તો એનું રિડક્શન થઈ શકશે નહીં। ફરીથી બોલું છું, જ્યારે એસ્ટર સમૂહ કે નાઇટ્રો સમૂહ કે હેલો સમૂહ હોય તો ડાયબોરેન દ્વારા એનું રિડક્શન થઈ શકશે નહીં। એ જ રીતે સોડિયમ બોરોહાઇડ્રાઇડ જો હોય NaBH4 સોડિયમ બોરોહાઇડ્રાઇડ તો એના દ્વારા કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થઈ શકતું નથી। બરોબર ધ્યાન રાખજો। સોડિયમ બોરોહાઇડ્રાઇડ એટલે કે NaBH4 દ્વારા જે છે એ કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થઈ શકશે નહીં। એટલે કે આના રિડક્શન માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જોઈએ અથવા ડાયબોરેન જોઈએ। ચાલો બીજી પ્રક્રિયા ઉપર આવું છું। બીજી પ્રક્રિયા જે છે એને કહેવાય છે ડીકાર્બોક્સિલેશન। ચાલો ડી શબ્દ ક્યાં લાગે મિત્રો? ડી એટલે દૂર થવું। તો આ પ્રક્રિયાઓ દરમિયાન CO2 કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે, માટે આવી પ્રક્રિયાઓને ડીકાર્બોક્સિલેશન કહે છે। ચલો એમાં બે પ્રક્રિયાઓ હું જુદી પાડું છું। એમાં A લઈએ છે પહેલા ડીકાર્બોક્સિલેશન પૈકીનો A, એને હું કહું છું સોડા લાઇમ। એ સોડા લાઇમ એ મિત્રો NaOH અને CaO આ બંનેનું 1:3 પ્રમાણમાં મિશ્રણ છે। કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય, દાખલા તરીકે RCOOH છે, એને સોડા લાઇમ આપણે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર બનાવી દઈશું પહેલા। એટલે સોડિયમ ક્ષાર બનાવીશું એટલે Na આવી ગયો। કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને સોડા લાઇમ સાથે એને ગરમ કરીશું। સોડા લાઇમ એ શું છે તો NaOH વત્તા CaO બેનું મિશ્રણ છે। NaOH વત્તા CaO બેનું મિશ્રણ જે ઓળખાશે સોડા લાઇમ।
આમ તો સોડા એટલે કોસ્ટિક સોડા અને લાઇમ એટલે ચૂનો CaO બેનું મિશ્રણ છે સોડા લાઇમ તરીકે ઓળખાશે જે 3:1 પ્રમાણનું મિશ્રણ છે યાદ રાખીશું મિત્રો આ 3:1 પ્રમાણનું મિશ્રણ સોડા લાઇમ સાથે આપણે એને ગરમ કરીશું સોડા લાઇમ સાથે ગરમ કરીએ એટલે આવું બનવાનું આ Na2 આ CO2 અને આ ઓક્સિજન પણ એમાં જોડાવાનું એટલે એક નિપજ બની જવાની Na2CO3 ફરીથી બોલું છું આ Na2 પછી આ CO2 અને આ ઓક્સિજન પણ એમાં જોડાય એટલે Na2CO3 બનશે આ H વધ્યું એ R સાથે જોડાઈ જશે R સાથે H જોડાઈ ગયો એટલે આ શું બની ગયું તો હાઇડ્રોકાર્બન બની ગયો મિત્રો R CO અને કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર જેને સોડા લાઇમ એ શું છે NaOH વત્તા CaO બેનું 3:1 પ્રમાણમાં મિશ્રણ છે એની સાથે ગરમ કરીશું ત્યારે Na2CO3 તરીકે દૂર થઈ જશે આ H વધુ R સાથે જોડાવાથી એક કાર્બન ઘટશે અને હાઇડ્રોકાર્બન બને છે એક કાર્બન ઘટે અને હાઇડ્રોકાર્બન બને મૂળ સંયોજનની વાત કરીએ તો કાર્બોક્સિલિક એસિડ જે હોય કાર્બોક્સિલિક એસિડમાં RCOOH હોય તો એમાંથી વચ્ચેથી CO2 દૂર થઈ જાય એટલે R સાથે H જોડાઈ ગયો એવો અર્થ થયો તો RH એટલે હાઇડ્રોકાર્બન બની ગયો એક કાર્બન ઘટશે અને હાઇડ્રોકાર્બન બનશે માનો કે આપણી પાસે ઇથેનોઇક એસિડ છે તો ઇથેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર એટલે સોડિયમ ઇથેનોઇક અથવા સોડિયમ એસિટેટ લેવો પડે એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરાવીએ તો મિથેન બની જશે એ જ રીતે આપણી પાસે પ્રોપેનોઇક એસિડ હોય તો પ્રોપેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર લેવો પડે એટલે સોડિયમ પ્રોપેનોઇટ લેવો પડે એની સોડા લાઇમ સાથે એને ગરમ કરીએ એટલે એમાંથી ઇથેન બની જાય એ જ રીતે આપણી પાસે બેન્ઝોઇક એસિડ હોય માનો કે તો બેન્ઝોઇક એસિડનો પણ સોડિયમ ક્ષાર લેવો પડે એટલે સોડિયમ બેન્ઝોએટ લેવો પડે સોડિયમ બેન્ઝોએટ એટલે બેન્ઝીન રિંગ ઉપર COONA જો એ પણ બતાવી દઉં છું બેન્ઝીન રિંગ ઉપર COONA હોય COONA ચલો એની આ જ પ્રક્રિયા કરીએ સોડા લાઇમ સાથે ત્યારે Na2CO3 દૂર થઈ જશે મિત્રો અને બેન્ઝીન બની જશે એ વખતે બેન્ઝીન બની જાય તો આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવી શકાય તો આ પ્રક્રિયાએ ડીકાર્બોક્સિલેશન એટલા માટે કે મૂળ કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો તેમાંથી CO2 દૂર થાય છે અને એક કાર્બન ઘટશે અને હાઇડ્રોકાર્બન સંયોજનો બને છે તો માટે આ પ્રક્રિયા એ ડીકાર્બોક્સિલેશન પ્રક્રિયા છે અહીં સોડા લાઇમનો ઉપયોગ કર્યો હોવાથી એને મેં જુદું પાડ્યું એ સોડા લાઇમ પ્રક્રિયા છે જ્યારે બી મેં અલગ પાડ્યું જેને કહેવાશે કોલબે વિદ્યુત વિભાજન કોલબે વિદ્યુત વિભાજન એ પણ ડીકાર્બોક્સિલેશનનો જ ભાગ છે પણ એમાં જે આલ્કેનોઇક એસિડ હોય એમાં જે આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય એના કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન બને એટલે પેલા કરતા જુદી બાબત થશે મિત્રો દાખલા તરીકે આપણે સોડિયમ એસિટેટ છે આપણી પાસે સોડિયમ એસિટેટ આનું વિદ્યુત વિભાજન કરાવીએ વિદ્યુત વિભાજન કરાવીએ ત્યારે પહેલા તો આયનો પહેલા બનાવી દઉં છું તો CH3CO આયન બનશે Na આયન બનશે ચલો હવે CH3CO આયન એનોડ ઉપર જાય મિત્રો એનોડ ઉપર CH3CO હું જુદું પાડી લખું છું COO આ માઈનસ ચાર્જ ધરાવે છે માઈનસ ચલો અહીંયા આની પાસે 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન હોય અત્યારે મિત્રો હવે એનોડ ઉપર ઓક્સિડેશન થવાનું ચલો એનો ઓક્સિડેશન કરાવું છું જોજો બરોબર ચલો એમાં કુલ આના 2 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે ચલો ઓક્સિડેશન થાય ત્યારે આમાંનો એક અણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે એવા કુલ 2 અણુ હોવાથી કુલ 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે હંમેશા એનોડ ઉપર ઓક્સિડેશન થાય 2 ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયા
તો હવે આવું બનવાનું મિત્રો 2 ટાઈમ્સ CH3C પછી અહીંયા ડબલ બોન્ડ O અહીંયા સિંગલ બોન્ડ O થયો હવે એની પાસે 2 2 4 ને 5 જ ઇલેક્ટ્રોન હોય મિત્રો 5 ઇલેક્ટ્રોન હોય એટલે એનો અર્થ એવો થયો કે એકી સંખ્યાનો એક ઇલેક્ટ્રોન એની પાસે થયો બીજા 2 2 4 એવું તમે કહી શકો આ જે બન્યો જે છે એ મુક્ત મૂલક બન્યો છે એસિટેટ મુક્ત મૂલક એસિટેટ મુક્ત મૂલક કહેવાય મુક્ત મૂલક ચલો હવે એ એસિટેટ મુક્ત મૂલક જે છે એનું આ રીતે વિભાજન થશે અહીંથી સમવિભાજન થાય સમવિભાજન ચલો સમવિભાજન થતા આવું બનશે એક ઇલેક્ટ્રોન આ CH3 પાસે આવે એક ઇલેક્ટ્રોન કાર્બન પાસે જાય કાર્બન પાસે આવેલો ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન એ બે જોડાઈને અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય જેને કારણે આ CO2 એવા બે CO2 દૂર થઈ જશે twice CO2 અલગ પડી જશે અને CH3 એવા બે મુક્ત મૂલક બનવાના બે મુક્ત મૂલક બની ગયા CH3 એવા બે મુક્ત મૂલક બની ગયા મિત્રો હવે એ બંને CH3 એકબીજા સાથે જોડાઈ જશે મુક્ત મૂલક હોવાથી એકનો CH3 નો ઇલેક્ટ્રોન અને બીજાનો CH3 નો ઇલેક્ટ્રોન બે દ્વારા બંધ બની જવાનું એટલે હવે શું બની ગયું તો આ ઇથેન બની ગયો મિત્રો ઇથેન તો આ રીતે આમાં બમણા કાર્બન બની જાય બમણા કાર્બન પણ શને બમણા કાર્બન કહીશું તો જે કાર્બોક્સિલિક એસિડ હોય કાર્બોક્સિલિક એસિડ એવો શબ્દ વાપર્યો એટલે CH3COOH કહેવાશે આ એનો સોડિયમ ક્ષાર લીધો છે આપણે કોઈ પણ આલ્કલિક ક્ષાર લઈ શકીએ સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર પણ લઈ શકાય તો પોટેશિયમ ક્ષાર હોય તો પોટેશિયમ મુક્ત થાય તો જે કાર્બોક્સિલિક એસિડ નો જે ક્ષાર લીધો હોય એમાં જે કાર્બોક્સિલિક એસિડમાં આલ્કાઇલ સમૂહ જે હોય એમાં જેટલા કાર્બન હોય જો આમાં આલ્કાઇલ સમૂહમાં એક કાર્બન તો એના કરતા બમણા કાર્બન વાળો આલ્કેન બન્યો તો આમ કાર્બોક્સિલિક એસિડના આલ્કાઇલ સમૂહમાં જેટલા કાર્બન હોય એના કરતા બમણા કાર્બન ધરાવતો આલ્કેન આ કુલ બે શબ્દ છે મિત્રો કુલ બે વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય એને માટે કાર્બોક્સિલિક એસિડનો આલ્કલિક ક્ષાર લેવાનો અને તેનું વિદ્યુત વિભાજન કરાવવાનું ત્યારે એનોડ પર આવી પ્રક્રિયા થવાથી CO2 મુક્ત થશે અને એનોડ પર બમણા કાર્બન જે મૂળ આલ્કાઇલ સમૂહ હોય એના કરતા બમણા કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં COOH સમૂહ સિવાયનો જે આલ્કાઇલ સમૂહ હોય એમાં જેટલા કાર્બન હોય એના કરતા બમણા કાર્બન ધરાવતો હાઇડ્રોકાર્બન આલ્કેન બને છે આ પ્રક્રિયા એ કુલ બે વિદ્યુત વિભાજન છે પણ આમાં પણ CO2 દૂર થશે માટે આ પણ ડીકાર્બોક્સિલેશન જ છે એટલે ડીકાર્બોક્સિલેશન માં મેં બે ભાગ પાડી દીધા એ લીધું આપણે સોડા લાઈન બે લીધું કુલ બે વિદ્યુત વિભાજન તો આ બંને પ્રક્રિયાઓ રિડક્શન અને ડીકાર્બોક્સિલેશન બંનેમાં COOH સમૂહમાં જ ચેન્જ થાય છે મિત્રો કયા સમૂહમાં ચેન્જ થાય છે COOH માં માટે કાર્બોક્સિલિક એસિડના COOH સમૂહમાં થતી પ્રક્રિયાઓ તરીકે ઓળખીશું મિત્રો જેમાં COOH સમૂહ ભાગ લે છે હવે આવીએ છે આપણે એમાં કાર્બોક્સિલિક એસિડના જે હાઇડ્રોકાર્બન વિભાગ હોય એમાં થતી વિસ્થાપન પ્રક્રિયાઓ અલગ લઈએ છે મુદ્દો હવે કાર્બોક્સિલિક એસિડના કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન વિભાગમાં થતી પ્રક્રિયાઓ એના ઉપર આવીએ છે મિત્રો ચલો એમાં પણ બે પ્રક્રિયાઓ છે એમાંની એક પ્રક્રિયા લઈએ છે ચલો એને કહીશું હેલોજિનેશન
હેલોજિનેશન. એનું એક બીજું નામ છે પણ હું એ પછી કહું છું. પહેલા સમજાવું છું જો આ હેલોજિનેશન શું છે તે. તો દાખલા તરીકે RCH2COOH આવું કોઈ એક કાર્બોક્સિલિક એસિડ આપણે લીધો છે. જે કાર્બોક્સિલિક એસિડમાં આલ્ફા H પરમાણુ હોવો જોઈએ. કયો કહું છું? આલ્ફા H પરમાણુ. તો જો આ કાર્બોક્સિલિક એસિડ સમૂહ આલ્ફા કાર્બન એના ઉપર H છે એટલે આ આલ્ફા H હોવો જરૂરી છે. કાર્બોક્સિલિક એસિડ કે જેમાં આલ્ફા H પરમાણુ હોવો જોઈએ. ચલો એની પ્રક્રિયા આપણે H2 એટલે કે Cl2KBr2 સાથે Cl2KBr2 આ બે સાથે લાલ ફોસ્ફરસની હાજરીમાં એની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવીશું. લાલ ફોસ્ફરસની હાજરીમાં. ફરીથી બોલું છું, આલ્ફા હાઇડ્રોજન પરમાણુ ધરાવતા કાર્બોક્સિલિક એસિડને અતિ અલ્પ પ્રમાણમાં લાલ ફોસ્ફરસ ની હાજરીમાં Cl2KBr2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ફા H પરમાણુનું હેલોજન દ્વારા વિસ્થાપન થાય. આલ્ફા H પરમાણુનું હેલોજન દ્વારા વિસ્થાપન થાય. શું થયું? અહીંથી આપણે એક H દૂર કરી દીધો, એક રહેવા દીધો, એક દૂર કરી દીધો ને X દાખલ કરી દીધો. તો આ જે છે એ શું બની ગયું? 2 હેલો કાર્બોક્સિલિક એસિડ બની ગયો, અથવા બીજી રીતે કહીએ તો આલ્ફા કહેવાય. આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બની ગયો. હવે આ પ્રક્રિયા જે છે એનું એક બીજું નામ આપેલું છે. બીજું નામ આ રીતનું છે મિત્રો. બીજું નામ જે છે એને કહીશું જે છે હેલો, પછી વોલ હાર્ડ, પછી છે જેલિન્સ્કી શબ્દ છે. જેલિન્સ્કી આવું નામ છે મિત્રો. હેલ વોલ હાર્ડ જેલિન્સ્કી તરીકે ઓળખાશે. તો એ જે છે એ પ્રક્રિયા એ આ રીતે આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો બનાવશે. ફરીથી એક વખત બોલજો, આલ્ફા હાઇડ્રોજન ધરાવતા કાર્બોક્સિલિક એસિડને અતિ અલ્પ પ્રમાણમાં લાલ ફોસ્ફરસની હાજરીમાં Cl2KBr2 એ X તરીકે શું જોઈશે? X બરાબર Cl2KBr. તો Cl2KBr2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજનનું હેલોજન દ્વારા વિસ્થાપન થાય છે. આ પ્રક્રિયા એ હેલ વોલ હાર્ડ જેલિન્સ્કી તરીકે ઓળખાય છે. તો એ હેલોજિનેશન પ્રક્રિયા થઈ મિત્રો. આનું ફરીથી જો હેલોજિનેશન કરાવીએ તો આ H પણ દૂર થઈ જશે, જેથી ડાયહેલો સંયોજન બની જાય. દાખલા તરીકે આપણે એસિટિક એસિડ જ લીધો હોત, એસિટિક એસિડ તો એ વખતે આવું થઈ જાય મિત્રો. CH3COOH આપણે લીધો હોય તો આ જ પ્રક્રિયા દ્વારા ત્રણેય H નું ક્રમશઃ જે હેલોજન છે એના દ્વારા વિસ્થાપન થઈ શકે. દાખલા તરીકે Cl2 લીધું હોય અહીંયા તો એ વખતે CH2COOH પહેલા બને. ફરીથી વધુ પ્રક્રિયા કરાવીએ એટલે Cl2CH3COOH બને. ફરીથી વધુ પ્રક્રિયા કરાવીએ તો છેવટે Cl3CCOOH બને. ક્રમશઃ આપણે આવી પ્રક્રિયા કરાવી શકીએ. Cl2 લાલ ફોસ્ફરસ H2O તો એ વખતે Cl CH2COOH એટલે શું બની ગયું? તો આ 1 નંબર આ 2 નંબર 2 ક્લોરો ઇથેનોઇક એસિડ. ફરીથી પણ એનું એ જ પ્રક્રિયા કરાવીએ. Cl2 લાલ ફોસ્ફરસ H2O તો ફરીથી પાછો એક Cl દાખલ થાય. એ વખતે Cl2 થઈ જવાનું. હવે
અને આવું બની જવાનું, એને કહીશું 1,1 ડાયક્લોરો ઇથેનોઇક એસિડ. અહીંથી બે H ગયા, બે Cl દાખલ કર્યા. હજુ ફરીથી એ જ પ્રક્રિયા કરાવીએ. Cl2 લાલ ફોસ્ફરસ અને H2O, તો ત્રીજો આલ્ફા H પણ દૂર થાય. આલ્ફા H ક્રમશઃ દૂર કરતા જવાના, જેથી Cl3CCOOH એટલે હવે થઈ ગયો 1,1,1 ટ્રાઇક્લોરો ઇથેનોઇક એસિડ. એવું ડાયરેક્ટ પણ કહી શકાશે, તો એ ટ્રાઇક્લોરો ઇથેનોઇક એસિડ બન્યો મિત્રો. તો આ હેલોજેનેશન પ્રક્રિયા તરીકે ઓળખાશે. અને બીજી એક પ્રક્રિયા છે જેની અંદર આપણે જે છે વલયની અંદર જે છે એમાં વલય વિસ્થાપન એવું કહેવાશે. વલય વિસ્થાપન. ચલો, વલય એટલે ચક્ર, એટલે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ ની વાત આવે મિત્રો, અર્થ એવો થયો. આપણે એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ લેવાનું છે. ચલો, આ ઉપર લઈ લઉં છું. ચલો, COOH ગ્રુપ. આ બેન્ઝોઇક એસિડ થયો, બરોબર? બેન્ઝોઇક એસિડ છે. ચલો, બેન્ઝોઇક એસિડ જે છે એમાં COOH ગ્રુપ છે ઉપર, એ અક્રિય કારક સમૂહ તરીકે વર્તે મિત્રો. અક્રિય કારક સમૂહ છે. બીજું, તે મેટા નિર્દેશક છે. મેટા નિર્દેશક છે. હવે આનું આપણે નાઇટ્રેશન કરાવીએ છીએ પહેલા. ચલો, નાઇટ્રેશનમાં સાંદ્ર HNO3 વત્તા શું જોઈએ? સાંદ્ર H2SO4. સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 નાઇટ્રેશન કરાવીએ છે, તો એ મેટા નિર્દેશક હોવાને કારણે ઉપર COOH એમને મેટા સ્થાને NO2 આવી જશે. શું બની ગયું મિત્રો? તો મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ. મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ IUPAC શું કહેવાશે? 3 નાઇટ્રો બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બરોબર? નાઇટ્રેશન કરાવ્યું. એને બદલે બીજી પ્રક્રિયા લઈએ છે, બ્રોમિનેશન કહેવાશે. હેલોજિનેશન, કોમન કહું છું તો હેલોજિનેશન. જેમ અહીંયા પણ આપણે ક્લોરિનેશન લઈ શકીએ, એ રીતે બ્રોમિનેશન લેવું હોય તો Br2 કહેવાય. તો અહીંયા Br2 સાથે પ્રક્રિયા FeBr3 ઉદ્દીપક. જો ક્લોરિનેશન લેવું હોય તો Cl2 અને FeCl3 લેવો પડે. ચલો, આ Br2 FeBr3 ડેલ્ટા સેજ ગરમ કરીશું, પ્રક્રિયા સરળતાથી થાય એટલા માટે. તો હવે આવું થઈ જશે. ચલો, ઉપર COOH ગ્રુપ અને મેટા સ્થાને Br આવી ગયા મિત્રો. શું બની ગયું? તો મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. મેટા બ્રોમો બેન્ઝોઇક એસિડ. આ દરમિયાન HBr મુક્ત થવાનો, આ દરમિયાન પાણીનો અણુ મુક્ત થાય મિત્રો. નાઇટ્રેશનનો પાણીનો અણુ મુક્ત થાય, જ્યારે હેલોજિનેશન જે છે એમાં અહીંયા બ્રોમિનેશન છે એમ કહેવાય, માટે ત્યાં HBr મુક્ત થશે. તો આ બંને પ્રક્રિયાઓ, એમાં વલયમાં વિસ્થાપન થયું, મેટા સ્થાનમાં દાખલ થશે આવનાર સમૂહો, એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો મેટા સ્થાનમાં દાખલ થશે અને મેટા નિર્દેશક સમૂહ છે આ COOH કવર થયો. પણ બેન્ઝોઇક એસિડ ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપી શકતું નથી મિત્રો. હવે સવાલ એક થાય કે કેમ ના? તો ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓમાં નિર્જર AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ લોઇસ એસિડ ઉદ્દીપકનો ઉપયોગ જરૂરી બને છે. ફરીથી બોલું છું, ફિડલ-ક્રાફ્ટ ચાહે આલ્કાઇલેશન કરાવવું હોય કે એસાઇલેશન કરાવવું હોય, તેમાં હંમેશા નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ જોઈએ મિત્રો. હવે નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે એ લुईस એસિડ તરીકે વર્તતો હોય છે, પણ એમાં જે COOH ગ્રુપ છે એની સાથે સીધો નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ સંયોજાઈ જાય છે, જેને કારણે તે ઉદ્દીપક તરીકેની કાર્યક્ષમતા બજાવી શકશે નહીં અને માટે જે કાર્બોક્સિલિક એસિડ એટલે કે બેન્ઝોઇક એસિડ છે એ ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. ફરીથી એક વાત બોલું છું, બેન્ઝોઇક એસિડ ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપી શકશે નહીં,
કારણ કે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાતું નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ લૂઇસ એસિડ હોવાને કારણે તે કાર્બોક્સિલિક સમૂહ સાથે જોડાઈ જાય છે, સંયોજાઈ જાય છે, જેને કારણે તે ઉદ્દીપક તરીકેની કાર્યક્ષમતા બજાવી શકશે નહીં અને માટે ફિડલ-ક્રાફ્ટ પ્રક્રિયાઓ બેન્ઝોઇક એસિડ આપી શકતું નથી. હવે મિત્રો તો આ બીજી લીધી આપણે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોકાર્બન વિભાગમાં થતી પ્રક્રિયાઓ. હવે આ ચેપ્ટરનો છેલ્લો મુદ્દો છે કાર્બોક્સિલિક એસિડની ઉપયોગિતા. કાર્બોક્સિલિક એસિડ, ચલો એમાં આપણે મિથેનોઇક એસિડ પહેલા લઈએ છીએ, HCOOH, ફોર્મિક એસિડ જેને કહીએ છીએ આપણે તે. તો મિથેનોઇક એસિડનો ઉપયોગ રંગ જે છે એની બનાવટમાં, રંગ, રબર, કાપડ, એ ઉપરાંત જે છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થાય છે. રંગ, રબર, કાપડ, એ ઉપરાંત જે છે એ ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાઓમાં પણ એનો ઉપયોગ થાય છે. ચામડાના ઉદ્યોગમાં પણ એનો ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું મિત્રો, મિથેનોઇક એસિડ જે છે, ફોર્મિક એસિડ, એનો ઉપયોગ જે છે એ રંગ, રબર, કાપડ, ચામડા ઉદ્યોગમાં તેમજ ઇલેક્ટ્રોપ્લેટિંગ ઉદ્યોગમાં એમ વિવિધ રીતે ઉપયોગ થાય છે. ચાલો બીજો ઉપયોગ લઈએ છીએ હવે ઇથેનોઇક એસિડનો. ઇથેનોઇક એસિડ એક તો દ્રાવક તરીકે ઉપયોગી છે મિત્રો, બીજું તે ખાદ્ય પદાર્થો જે હોય, ખોરાકમાં વપરાતા પદાર્થો, ખાદ્ય પદાર્થો જે છે એને વધુ લાંબા સમય સુધી સાચવી રાખવા માટે પરિરક્ષક કહેવાય. પરિરક્ષક તરીકે જે વિનેગર છે એનો ઉપયોગ થાય છે. વિનેગર જે છે એ આમ તો ખટાશયુક્ત પદાર્થ છે, ખાસ કરીને તૈયાર અથાણાની જે આવે છે માર્કેટમાં વેચાતા હોય છે, એ અથાણાનું પ્રોડક્શન કર્યા બાદ એ ક્યારે વેચાય ને ક્યારે ઉપયોગમાં લેવાય નક્કી નહીં, માટે બગડી ન જાય, એને ફૂગ ન આવી જાય, એટલે ખાદ્ય પદાર્થ છે. તો આ ખાદ્ય પદાર્થના પરિરક્ષક તરીકે જે છે એ આ વિનેગર જે છે એ ઉપયોગી છે. ખાદ્ય પદાર્થોમાં એને ઉમેરવામાં આવતો હોય છે મિત્રો, ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવે છે. ચલો તો ઇથેનોઇક એસિડનો આપણે એક તો દ્રાવક તરીકે ઉપયોગ કરી શકીએ, બીજો ખાદ્ય પદાર્થોની અંદર વિનેગર તરીકે એનો ઉપયોગ થાય છે. વિનેગર એ જ વિનેગાર પણ કહેવાય, તરીકે ઉપયોગ થાય છે. ચલો ત્રીજી વાત કરીએ, હેક્ઝેન ડાયોઇક એસિડ છે મિત્રો. હેક્ઝેન ડાયોઇક એસિડનો ઉપયોગ જે છે તે નાયલોન 66 જે કાપડ છે એ બનાવવા માટે ઉપયોગ થાય છે. હેક્ઝેન ડાયોઇક એસિડનો ઉપયોગ એ નાયલોન 66 તરીકે જે ઓળખાય એ કાપડના ઉત્પાદનમાં થાય છે. ચલો એ જ રીતે બેન્ઝોઇક એસિડ જે છે એ બેન્ઝોઇક એસિડના એસ્ટર સંયોજનો લઈએ. બેન્ઝોઇક એસિડના એસ્ટર સંયોજનો તો એ અત્તર ઉદ્યોગમાં, સેન્ટ ઉદ્યોગ જેને કહીએ છીએ, તે અત્તર ઉદ્યોગમાં એનો ઉપયોગ થાય છે. સોડિયમ બેન્ઝોએટ છે, સોડિયમ બેન્ઝોએટ. તો સોડિયમ બેન્ઝોએટ જે છે એ પણ ખાદ્ય પદાર્થોના પરિરક્ષક તરીકે ઉપયોગી છે. પણ એના ઉપયોગની વાત કરું તો દાખલા તરીકે બટાકાની વેફરને જે તૈયાર આવે છે તો એ પણ પ્રોડક્શન કર્યા પછી માર્કેટમાં વેચાય છે, ક્યારે વેચાય નક્કી નહીં, તો એના ઉપર ફૂગ ને એવું ન લાગી જાય એટલા માટે એના પરિરક્ષક તરીકે જે છે એ ઉપયોગમાં શું લેવાશે, તો એ વખતે સોડિયમ બેન્ઝોએટ નો ઉપયોગ થાય. તો સોડિયમ બેન્ઝોએટ એક પરિરક્ષક, ખાદ્ય પદાર્થોના પરિરક્ષક તરીકે ઉપયોગી છે. ચલો એ ઉપરાંત વાત કરીએ મિત્રો તો જે બધા ફેટી એસિડ છે, યાદ કરી લો, ફેટી એસિડ, ઉચ્ચ ફેટી એસિડ, એમાં પણ ઉચ્ચ ફેટી એસિડ છે એમનો ઉપયોગ સાબુ તેમજ પ્રક્ષાલકો,
સાબુ તેમજ વિવિધ પ્રકારના પ્રક્ષાલકો જે છે એની બનાવટમાં એમનો ઉપયોગ થાય છે. તો મિત્રો આ રીતે આ ચેપ્ટર આપણે થિયરી દ્રષ્ટિએ પૂરું થઈ જાય છે. હવે આપણે એના સ્વાધ્યાય ઉપર જઈએ છીએ. મિત્રો હવે આપણે સ્વાધ્યાય ઉપર જઈએ છીએ. જુઓ 12.1 છે. જો ઓર્ગેનિકમાં ફરીથી વારંવાર કહું છું, સ્વાધ્યાય ખૂબ જ અગત્યનું. નીટ જેડબલઈ ના પ્રશ્નો જે હોય છે આવા હોય છે. એપ્લિકેશન વાળા પ્રશ્નો વધારે હોય છે. બુક્સની અંદર સીધા જવાબ ન હોય, આપણે વિચારવું પડે એવા પ્રશ્નો હોય છે. એટલે સ્વાધ્યાય ખાસ સમજીને તૈયાર કરવાનો. તો નીચેના પદોનો શું અર્થ થાય છે? દરેક માટે પ્રક્રિયાનું એક ઉદાહરણ લખો એવું છે. તો એમાં એક કયું છે સાયનોહાઇડ્રીન. હવે સાયનોહાઇડ્રીન કોને કહેવાય? આપણને એવું કહ્યું છે સાયનોહાઇડ્રીન. ચલો તો મિત્રો યાદ કરો, આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય, બંને જે કાર્બોનિક સંયોજનો છે જેની HCl સાથે જ્યારે યોગશીલ પ્રક્રિયા થતી હોય ત્યારે શું થઈ જશે? તો આવું થઈ જશે. આ સી ત્યારે બે સ્ટેપ સાથે લખી દઈએ તો અંતિમની પદ જે બનશે એમાં આવું બનશે. આ OH અને આ Cl. તો આ જે છે O દૂર થઈ જાય અને એક જગ્યાએ OH અને એક જગ્યાએ Cl જોડાય. તો એ જે છે એ આવું બધું એમ તો કહેવાય કે આ O સાથે H જોડાઈ ગયો અને Cl જે છે ઉપર જોડાઈ ગયો. તો આ જે સંયોજન બની ગયું એ સાયનોહાઇડ્રીન સંયોજન છે મિત્રો. ચાલો બીજું છે એસિટાલ અને પાંચમું છે હેમી એસિટાલ. આ બેની વાત આપણે સાથે લેવી છે. ચલો એસિટાલ અને હેમી એસિટાલ, આ બીજું અને પાંચમું બે સાથે લઉં છું. પહેલા પાંચમું લઉં છું અને પછી બીજું લઉં છું, બે સાથે લઉં છું. ચલો એની અંદર જે છે એ કોઈ પણ આલ્ડીહાઇડ સંયોજન હોય એમાં RC પછી H ડબલ બોન્ડ O. આ એક આલ્ડીહાઇડ સંયોજન છે. આલ્ડીહાઇડ સંયોજનની આલ્કોહોલ સાથે પ્રક્રિયા R-OH સાથે. ચલો આલ્કોહોલ સાથે પ્રક્રિયા થાય ત્યારે પહેલા સ્ટેપમાં આવું બને. આ C, આ R, આ H, આ બે એમ રાખીએ છીએ આપણે, અને આ O સાથે R- જોડાઈ જાય છે. O સાથે R- જોડાઈ જાય જેથી OH જે છે અહીંયા નીચે જોડાઈ જશે. યોગશીલ પ્રક્રિયા થઈ. આ જે બન્યું એ હેમી એસિટાલ છે. હેમી એસિટાલ. એની ફરીથી પણ જ્યારે R-OH ના બીજા અણુ સાથે જ્યારે પ્રક્રિયા થાય આમાં HCl ગેસ જે છે મિત્રો ઉદ્દીપક તરીકે હોય, HCl ગેસની હાજરી, ત્યારે હવે આવું બની જવાનું. અહીંયા C છે, આ R, આ H, આ અહીંયા OR ડેશ, એ જ રીતે અહીંયા પણ OR ડેશ થઈ જશે. તો આ રીતે એ જે બની ગયું એ વાક્યમાં છે એસિટાલ. આ એસિટાલ બન્યું મિત્રો. તો હેમી એસિટાલ, પેલો એસિટાલ. હેમી એટલે અડધું, એટલે કે એક જગ્યાએ OR ડેશ ગ્રુપ દાખલ થયું માટે હેમી એસિટાલ. જ્યારે આમાં બંને જગ્યાએ OR ડેશ ગ્રુપ આવી ગયા એટલે એ કહેવાશે એસિટાલ. એસિટાલ છે મિત્રો. હેમી એસિટાલ અને એસિટાલ. ચલો બીજું છે સેમિકાર્બેઝોલ. ચલો સેમિકાર્બેઝોલ જ્યારે કાર્બોનિલ સંયોજનો હોય તેની પ્રક્રિયા આપણે અહીંયા સેમિકાર્બેઝોલ કયું છે તો આની સાથે પ્રક્રિયા કરાવવી પડશે મિત્રો. NH2 NH C ડબલ બોન્ડ O NH2. આ છે સેમિકાર્બેઝાઇડ છે. HCl ગેસની હાજરી ત્યારે H2O નો અણુ દૂર થઈ જાય મિત્રો. H2O દૂર થઈ જાય જેથી આવું બની જાય C, પછી ડબલ બોન્ડ N NH. ચલો પછી બનશે C ડબલ બોન્ડ O અને NH2. આનું નામ થઈ જશે સેમિકાર્બેઝોલ. સેમિકાર્બેઝોલ. આ સેમિકાર્બેઝાઇડ હતું, પેલું બન્યું એ સેમિકાર્બેઝોલ બન્યું. ચલો બીજું છે હવે આલ્ડોલ.
ચલો આલ્ડોલ સંગનન, એમાં આલ્ડોલ એ પહેલું સ્ટેપ જે છે આલ્ડોલ તરીકે ઓળખાશે. ચોથું છે આલ્ડોલ. ચલો એમાં CH3 CHO છે માનો કે એના કુલ 2 અણુ હોય જેની મંદ NaOH ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવીશું. મંદ NaOH ત્યારે આવું બની જાય મિત્રો. પહેલો અણુ એમ બરોબર CH3 CHOH CH2 CHO જે બની ગયું એ શું છે? બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ NH કહેવાશે આલ્ડોલ. આલ્ડોલ શબ્દ શા માટે કહેવાશે? તો એક સમૂહ છે આલ્ડીહાઇડ અને બીજો સમૂહ છે આલ્કોહોલ. આલ્કોહોલ માટે ઓલ શબ્દ અને આલ્ડીહાઇડ નો આલ્ડ એટલે આલ્ડોલ તરીકે ઓળખાશે જે બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ છે. એ જ રીતે જો બે સમાન કીટોન હોય, અહીંયા શરત શું હતી યાદ કરો, આલ્ફા H પરમાણુ ધરાવતા હોય તેવા બે સમાન આલ્ડીહાઇડ કે બે સમાન કીટોનની મંદ બેઝ મંદ NaOH લેવાય, મંદ KOH લેવાય, મંદ BaOH ટ્વાઇસ લેવાય, પણ મંદ બેઝ હોવો જોઈએ. એની હાજરીમાં પ્રક્રિયા કરતા બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અને બીટા હાઇડ્રોક્સી કીટોન બનતા હોય. બીટા હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ ને આલ્ડોલ કહેવાય, બીટા હાઇડ્રોક્સી કીટોન ને કીટોલ કહેવાય. ત્યારબાદ જો સેકન્ડ સ્ટેપ ની વાત કરવી હોય તો સંગનન શબ્દ કહેવાય. સેકન્ડ સ્ટેપ એટલે સંગનન. અહીંયા તો આલ્ડોલ જ કહ્યું છે પણ યાદ કરાવી દઉં છું. અને ત્યારબાદ ગરમ કરીએ એટલે સરળતાથી પાણીનો અણુ દૂર થઈ જાય. અહીંથી OH અહીંથી H બરોબર. જેથી આલ્ફા કાર્બન ઉપરથી H દૂર થાય, બીટા કાર્બન ઉપરથી OH દૂર થાય, જેથી આલ્ફા બીટા કાર્બન વચ્ચે ડબલ બોન્ડ રચાતા આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન બને. આલ્ફા બીટા અસંતૃપ્ત આલ્ડીહાઇડ કે કીટોન સંયોજનો બને. જે સેકન્ડ સ્ટેપ જો લઈએ તો એને કહેવાય આલ્ડોલ સંગનન. ચલો બીજું છે મિત્રો હેવી એસિટલ આવી ગયું આપણે ઓક્સાઇન. હવે આના ઉપર લઈએ છે ઓક્સાઇન. આલ્ડીહાઇડ કે કીટોન કોઈ પણ હોય એને હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરાવીએ. NH2OH હાઇડ્રોક્સિલ એમાઇન સાથે ત્યારે HCl ગેસ તો ખરો જ ઉદ્દીપક, ત્યારે H2O દૂર થઈ જાય. H2O દૂર થઈ જાય અને તેથી ડબલ બોન્ડ NOH આ જે બની ગયું એ શું છે? ઓક્સાઇન. ઓક્સાઇન કહેવાય ડબલ બોન્ડ NOH. ચલો બીજું છે ત્યારબાદ કીટાલ. ચલો કીટાલ છે. ચલો કીટાલ જે છે કીટોન સંયોજન જ્યારે હોય ત્યારે એવું બનશે મિત્રો. ચલો આપણે આ એક કીટોન લઈએ છે, આ R ને સમૂહ લીધા, બેને R પણ લઈ શકાય, એવું કઈ જરૂર નથી. ચલો હવે એની પ્રક્રિયા ઇથિલિન ગ્લાયકોલ સાથે જ્યારે પ્રક્રિયા કરાવીએ ત્યારે HCl ગેસની હાજરી ઇથિલિન ગ્લાયકોલ ત્યારે પાણીનો અણુ દૂર થાય મિત્રો. આ બે હાઇડ્રોજન આ ઓક્સિજન H2O તરીકે દૂર થઈ જવાના ખરી એસિડની હાજરીમાં પ્રક્રિયાથી, જેથી આ C R ડેશ આ જે છે બંને જગ્યાએ O CH2 આ ચક્રીય રચના વાળું જે બન્યું એને કહેવાશે કીટાલ. કીટાલ બની ગયું મિત્રો. બીજું છે ઇમાઇન. ચલો ઇમાઇન બનાવવું છે. ચલો C ડબલ બોન્ડ O છે, C ડબલ બોન્ડ O ની એમોનિયા સાથે પ્રક્રિયા, એમાં પણ HCl ગેસ. ચલો એ વખતે H2O દૂર થાય, અહીંથી બે હાઇડ્રોજન અહીંથી ઓક્સિજન, H2O દૂર કરી દેવાનો, જેથી C ડબલ બોન્ડ એની આગળ જોડાઈ જશે NH. આને કહેવાશે ઇમાઇન. ઇમાઇન બની ગયો ડબલ બોન્ડ NH ઇમાઇન. ચલો પછી છે 2,4-DNP. ચલો 2,4-DNP તો એમાં પણ આલ્ડીહાઇડ કે કીટોન કાર્બોનેટ સંયોજન હોય. ચલો એની પ્રક્રિયા NH2 NH બેન્ઝીન રિંગ
અહીંયા NO2 છે, બીજો NO2 અહીંયા છે મિત્રો. ચલો અહીંયા પણ HCl ગેસની હાજરીમાં જ પ્રક્રિયા. પાણીનો જ અણુ દૂર કરવાનો, બે હાઇડ્રોજન આ ઓક્સિજન H2O દૂર કરી દો, જેથી આવું થઈ જવાનું C ડબલ બોન્ડ, પછી N NH, પછી બેન્ઝીન રિંગ. ચલો પછી જે છે આમાં અહીંયા NO2 હતું એમને એમ જ, અહીંયા NO2 હતું તેમને એમ જ. ચલો આને કેવા છે 2,4 DNP ડાયનાઇટ્રો, પછી ફિનાઇલ હાઇડ્રેઝિન, જે પીળો અથવા નારંગી લાલ એવા અવક્ષેપ સ્વરૂપે મળતો હોય 2,4 DNP. ચલો પછી છે સ્કીપ બેઝ. હું આમાં ચેન્જ કરી દઉં છું, જોજો હું આટલું ચેન્જ કરી દઉં, આ NH2 કરીને R ગ્રુપ જોડી દઉં, RNH2 એટલે કોઈ પણ એમાઇન સંયોજન, એમાઇન સંયોજન હોય તો બે હાઇડ્રોજન ઓક્સિજન H2O તરીકે દૂર થઈ જાય, એટલે અહીંયા મિત્રો R આવી જાય, આ જગ્યાએ R આવી જશે. તો હવે આ H2O દૂર થઈ જાય એટલે NR. ચલો હવે એને કેવા છે આ વિસ્થાપિત ઇમાઇન એવું બોલાય, વિસ્થાપિત ઇમાઇન જે સ્કીપ બેઝ છે, સ્કીપ બેઝ, સ્કીપ પ્રક્રિયા તરીકે ઓળખાશે વિસ્થાપિત ઇમાઇન. ચલો પછી છે નીચેના સંયોજનોના IUPAC નામકરણ પદ્ધતિ મુજબ લખો. તો એમાં એક છે આ રીતનું છે મિત્રો, CH3CH, પછી કૌંસમાં CH3 છે, હું નીચે લખી દઉં છું CH3 CH2CH 2CHO. ચલો નામ બોલો તો શું થવાનું 1 2 3 4 અને 5 કાર્બન, 4 નંબર ઉપર મિથાઇલ ગ્રુપ છે માટે 4 મિથાઇલ પેન્ટેનાલ, 4 મિથાઇલ પેન્ટેનાલ. ચલો બીજું છે મિત્રો, ચલો એમાં આ રીતનું સૂત્ર છે CH3 CH2 CO, ચલો પછી CH C2H5, ચલો પછી CH2 CH2 અને પછી છે Cl. ચલો અહીંયા CO નું મહત્વ મિત્રો આપણા માટે ગ્રુપ જોવાથી ખ્યાલ આવી જવો જોઈએ, માટે દિશા કાર્બનની આમ જ ગણવી પડશે, બરોબર? તો 1 2 3 4 આ 5 આ 6, 6 નંબર ઉપર Cl છે, 4 નંબર ઉપર ઇથાઇલ પણ છે, 3 નંબર ઉપર કેટોન ગ્રુપ પણ છે, ટોટલ 6 કાર્બન છે, એટલે હેક્ઝેન 3 ઓન તો છે જ પણ 6 ક્લોરો. ચલો પછી કેવા છે 4 ઇથાઇલ, 4 ઇથાઇલ. ચલો પછી શું કેવા છે હેક્ઝેન 3 ઓન, હેક્ઝેન 3 ઓન, હેક્ઝેન 3 ઓન. તો નામ થઈ ગયું એનું 6 ક્લોરો 4 ઇથાઇલ હેક્ઝેન 3 ઓન. ચલો ત્રીજું છે CH3 CH ડબલ બોન્ડ CH CHO. ચલો આનું નામ શું થશે મિત્રો, તો 4 કાર્બન છે, પહેલો અને બીજા કાર્બન પછી ડબલ બોન્ડ દઈશું એટલે શું કહેવાશે બ્યુટ ટુ ઇનાલ, આલ્ડીહાઇડ હોવાથી ઇન વત્તા આર, બ્યુટ ટુ ઇનાલ. ચલો બીજું એક છે, ચલો એમાં CH3 CO CH2 CO CH3, CH3 CO CH2 CO CH3. ચલો આમાં આપણે આમથી ક્રમ ગણીએ કે આમથી ક્રમ ગણીએ, CO નો ક્રમ જે છે 2 અને 4 જ થશે, એટલે 1 2 3 4 અને 5 કાર્બન, એટલે પેન્ટેન 2,4 ડાયોન, પેન્ટેન 2,4 ડાયોન, પેન્ટેન 2,4 ડાયોન તરીકે ઓળખાશે મિત્રો. ચલો પછી છે આ રીતનું, ચલો એમાં CH3 CH કૌંસમાં CH3, પછી CH2, પછી C CH3 twice, પછી CO CH3. ચલો કયો ગ્રુપનું મહત્વ આપણે CO નું, બરોબર ને? ચલો તો કાર્બન 1 2 આ 3 આ 4 આ 5 અને આ 6, 6 કાર્બન છે. જો એક તો
આપણે કયા નંબર ઉપર આ ગ્રુપ કહેવાય છે? 3 નંબર ઉપર બે ગ્રુપ છે, 3 નંબર ઉપર, અને 5 નંબર ઉપર પણ એક છે મિથાઇલ. એટલે 3 3 5, જો ફરીથી બોલું છું, 3 3 5 ટ્રાય મિથાઇલ. ચલો પછી કેવા છે? હેક્ઝેન્ટોન. જો હેક્ઝેન્ટોન, તો એનું નામ થશે 3 3 5 ટ્રાય મિથાઇલ હેક્ઝેન્ટ્રિયોન. ચલો પછી છે CH3 થ્રાઇસ. CH3 થ્રાઇસ. પછી છે CH2 COOH. ચલો હવે આના નામમાં શું થાય મિત્રો? આપણે સળંગ કેટલા કાર્બન એ નક્કી કરી લો પહેલા. આ 1 2 આના ઉપર નીચે બે CH3 હશે, એક નીચે ને એક ઉપર, જ્યારે એક આગળ હોય. એટલે એનો અર્થ એવો થયો કે 1 2 3 અને 4 કાર્બન સળંગ છે. એટલે કે બ્યુટેનોઇક એસિડ તો ખરો, પણ એના 1 2 અને 3 નંબર ઉપર નીચે એક CH3 ઉપર CH3. એટલે 3 3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ. 3 3 ડાયમિથાઇલ બ્યુટેનોઇક એસિડ. અને છેલ્લું સૂત્ર છે મિત્રો, એમાં આ રીતનું છે, જે છે એમાં છેલ્લા સૂત્રમાં OH C, પછી C6H4, પછી છે CHO, અને પછી આપણને P એવું કરીને આપ્યું છે, P એટલે પેરા. અર્થ એવો થશે મિત્રો, બરોબર ને? ચલો હવે આ જે છે એનું સૂત્ર આવું કહેવાય, વચ્ચે બેન્ઝીન રિંગ છે, એના એક બાજુ CHO અને 1 4 બંને જગ્યાએ CHO સમૂહ છે. બેન્ઝીન રિંગના બે છેડા ઉપર CHO ગ્રુપ હોય તો શું નામ આપીશું? બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ. બેન્ઝીન 1,4 ડાયકાર્બાલ્ડિહાઇડ. તો મિત્રો આજે આટલે સુધી રાખીએ.